જય મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં। હું કરણ મારું હાલ સીએસએફનું ફરજ બજાવી રહ્યો છું। તો તમે જે ની રાહ જોઈ રહ્યા હતા એટલે કે એસએસસી જીડી રિઝલ્ટની, તો તે આવી ગયું છે। જે લેખિતમાં તમે જે લેખિત આપી હતી તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે વિદ્યાર્થીઓ કટ ઓફમાં નામ આવ્યું નથી તો તેને મૂંઝાવવાની જરૂર નથી। 2025માં નવી ભરતી આવી રહી છે, તો તમે બસ અત્યારથી જ એની તૈયારી શરૂ કરી દો અને ધીમે ધીમે તૈયારી કરતા રહો, એટલે આવતી ભરતીમાં પણ તમે પાસ થઈ જશો। અને જે વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે, જેનું કટ ઓફમાં નામ આવી ચૂક્યો છે, પીડીએફમાં જેનું નામ આવી ચૂક્યું છે, તો તે મિત્રોને હવે માત્ર એક રનિંગની તૈયારી સારી રીતે કરવાની છે। હવે તેમને 1.5 થી 2 મહિનાનો સમય મળી શકે છે, કેમ કે મોસ્ટ ઓફ અત્યારે મેં પરીક્ષા આપી હતી ત્યારે રિઝલ્ટ પછી 2 થી 2.5 મહિનાનો સમય આપ્યો હતો, તો હવે આપણે ગણીને ચાલીએ તો 1.5 થી 2 મહિનાનો સમય આપી શકે છે। તો તમારે હવે એક ટાઈમ ટેબલ બનાવીને, દર અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવીને એ પ્રમાણે રનિંગ ધીમે ધીમે ચાલુ કરી દેવાનું છે। અને ચાલુ કરી દીધું હોય તો બેસ્ટ, ને ન કર્યું હોય તો ધીમે ધીમે હવે ચાલુ કરી દો, કેમ કે હવે તમે એક સ્ટેપ જ દૂર છો તમારી સફળતાથી। હવે તમારે માત્ર ખાલી એક રનિંગ જ પૂરું કરવાનું છે, પછી મેડિકલ ને પછી ફાઇનલ લિસ્ટ આવી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમારે કટ ઓફથી 3 થી 4 માર્ક વધીને 5 માર્ક જો વધુ હોય તો તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવી જશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। કેમ કે વધારે પડતા મિત્રો જે છે એ હાઇટમાં, રનિંગમાં, છાતીમાં એવી રીતે નીકળી જતા હોય છે, કેમ કે અમુકની હાઇટ ટૂંકી થતી હોય છે તો નથી ચલાવતા। એટલા માટે જો જે મિત્રોનું બધું પરફેક્ટ થઈ જાય છે તો તે મિત્રોને આંખો બંધ કરીને હવે માત્ર એક ફિઝિકલ ઉપર ધ્યાન કરવાનું છે। ઘણા મિત્રોના મેસેજ આવે છે કે અમારે 28 મિનિટ થાય છે, 30 મિનિટ થાય છે, રનિંગ પૂરું થતું નથી, તો તે મિત્રોને કહેવાનું કે તમારે માત્ર હવે ધીમે ધીમે સ્ટેમિના ઉપર કામ કરવાનું છે, કેમ કે જે 5 કિલોમીટરનું રન છે તે સ્ટેમિનાનું ગેમ છે। એટલે માત્ર હવે તમારે સ્ટેમિના ઉપર ડેઈલીનું તમારે 5-7 કિલોમીટર રનિંગ કરો। ટાઈમિંગ અત્યારે હાલમાં ન જોવો, માત્ર તમે ખાલી સ્ટેમિના ઉપર કામ કરો। 7-8 કિલોમીટર 5-7 કિલોમીટર ખેંચ્યા રાખો, એટલે ધીમે ધીમે તમારા શ્વાસ ઉપર તમારે રિધમ બનતી જશે। અને જો વજન પણ તમારું વધારે હોય તો વજન પણ તમારો અંદર આવી જશે। તો બસ તમારે મહેનત હવે ધીમે ધીમે કરતી રહેવાની છે। હવે તમારે બીજું કાંઈ ટેન્શન લેવાનું નથી। હવે તમે થોડાક જ સ્ટેપ પાછળ છો તમારી સફળતાથી। એક સમય એવો હશે કે ફાઇનલ મેરિટમાં પણ આવી રીતે તમારું નામ આવી જશે। તો બસ તમે મહેનત આવી રીતે કરતા રહો। કોઈને પણ કાંઈ તકલીફ હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરો, આપણે રૂબરૂ તેમને ફોન કરીને જણાવશું કઈ રીતે એને તકલીફ છે। અને જો કાંઈ બીજી પણ તકલીફ હોય તો મને તમે વોટ્સઅપમાં મેસેજ કરો, આપણે વિડીયો દ્વારા પણ એનું સોલ્યુશન કાઢશું। ને ફરી જે મિત્રોનું કટ ઓફમાં નામ આવી ચૂક્યું છે, જે મિત્રો પાસ થઈ ચૂક્યા છે, તો હવે તેને કહેવાનું કે પોતાનું તબિયતનું ધ્યાન રાખે, પોતાનું ફિઝિકલમાં ધ્યાન રાખે, કોઈ ઇન્જરી ન થવા દે, અને ધ્યાનપૂર્વક હવે એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખે। કેમ કે જોવામાં આવે છે કે આ સમયમાં જ જ્યારે તમને કાંઈ ફિઝિકલ કે મેડિકલની તૈયારી કરતા હો ત્યારે તમારે મોસ્ટ ઓફ તકલીફ આવી જાય છે। તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમને કાંઈ તકલીફ થાય નહીં, એનું તમારે સંપૂર્ણ રીતે સારી રીતે ધ્યાન રાખવાનું છે અને મહેનત કરતા રહો। કેમ કે અત્યારે હાલ વરસાદની સિઝન છે, તો તમે મોસ્ટ ઓફ રોડ પર રનિંગ કરો તો સારું, કેમ કે ગ્રાઉન્ડ અત્યારે ગ્રાઉન્ડમાં સ્લીપ થવાની એવી શક્યતા વધી જાય છે। તો જ્યારે વરસાદ ન હોય ત્યારે તમે રોડ પર લોંગ રનિંગ 7 કિલોમીટર 8 કિલોમીટર કરી શકો છો અને ખુદની સ્ટેમિના ઉપર કામ કરો। અને જો બીજી કાંઈ માહિતી જોતી હોય તો આપણે જે વોટ્સઅપ નંબર ઉપર આપેલો છે એમાં તમે જાણ કરી શકો છો। અને આપણે ગુજરાતનું જે ભાઈઓ બહેનોનું બંનેનું કટ ઓફ છે ત્યાં સાઈડમાં આપણે મૂકી દીધેલું છે, તો તે તમે જોઈ લો। અને બીજી કાંઈ તમારે કહેવાનું હોય તો કોમેન્ટ કરીને અથવા તો આપણે વોટ્સઅપ નંબરમાં કહી શકો છો, આપણે એની ઉપર કામ કરશું અને તમારે ગુજરાતના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આપણે નવો વિડીયો લાવીને આવશું। તો તે અત્યારે મને રજા આપો અને હું તમારી સાથે છું। બસ મહેનત કરતા રહો, અને જો મહેનતમાં કાંઈ તમે
અગવડતા પડતી હોય તો મને મેસેજ કરો, હું તમને સારી રીતે ગાઈડન્સ આપી. ચાલો, જય હિન્દ.